હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસાલા પાપડની રીત. જો તમે આવી રીતે એકવાર મસાલા પાપડ બનાવશો તો તમે ફરી ક્યારેય હોટલમાં મસાલા પાપડ નહીં ખાઓ. એટલો ટેસ્ટી આ તૈયાર થાય છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો. અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. મસાલા પાપડ બનાવવા માટે અહીં અમે 2 અડદના પાપડ લીધા છે અને 2 ચોખાના પાપડ લીધા છે, જે ખીચિયા પાપડ આવે છે તે. અડદના પાપડ તમે કોઈ પણ બ્રાન્ડના લઈ શકો છો, તમારી પાસે જે અવેલેબલ હોય તે. અને ચોખાના પાપડ આપણે જે ઘરે બનાવેલા છે તે લીધેલા છે. ત્યારબાદ અહીં અમે ડુંગળી, ટામેટાં અને કાકડીને ઝીણા ઝીણા કટ કરી લીધા છે. ટામેટાની અંદરથી જે બિયાનો ભાગ હોય તે આપણે કાઢી નાખવાનો, એટલે પાપડ હવાય નહીં જલ્દીથી. તેની અંદર પાણી રહેલું હોય છે, એટલે આપણે તે કાઢી નાખવાનો અને આ રીતે ઝીણું ઝીણું કટ કરી લેવાનું. ત્યારબાદ ધોઈને સમારેલી કોથમીર લેવાની છે. સૌ પ્રથમ આપણે બધું જ વેજીટેબલ એક બાઉલમાં મિક્સ કરી દેવાનું છે. જો તમારી પાસે આ રીતે વેજીટેબલ કટ કરેલું હોય અને મસાલો તૈયાર હોય તો તમારા મસાલા પાપડ ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થઈ જશે. જરા પણ વાર નહીં લાગે. કોઈ મહેમાન આવવાના હોય ઘરે તો આ રીતે તમે તૈયાર કરીને રાખી દો તો ફટાફટ મસાલા પાપડ તૈયાર થઈ જાય છે. આની અંદર આપણે અત્યારે કોઈ જ મસાલો નથી નાખવાનો. જો તમે મસાલો નાખશો તો મસાલાનું પાણી વળી જશે, એટલે આપણે મસાલો આની અંદર એડ નથી કરવાનો. હવે આપણે એક મસાલો તૈયાર કરીશું. તો તેના માટે અડધી ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું, સંચર પાવડર 1/4 ચમચી અને શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી, બધું જ એક બાઉલમાં મિક્સ કરી લેવાનું છે. તો આ આપણો મસાલા પાપડનો મસાલો તૈયાર થઈ ગયો. આ મસાલો તમે દહીંવડા અથવા તો પાણીપુરી કોઈ પણ ચાટણી ઉપર તમે આ મસાલો વાપરી શકો છો. જો તમારી પાસે આ રીતે મસાલો તૈયાર હોય અને વેજીટેબલ તૈયાર હોય તો ફટાફટ તૈયાર થઈ જશે. હવે આપણે અડદના પાપડને આવી રીતે એક તવી ઉપર તેલ મૂકી અને ફ્રાય કરી લેવાનું છે. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. અમે આજે આ રીતે ફ્રાય કર્યું છે. અને તમે હેલ્થ કોન્શિયસ હોય તો શેકીને પણ પાપડ લઈ શકો છો. પણ રેસ્ટોરન્ટમાં જે રીતે મળે છે મસાલા પાપડ, એ લોકો આ રીતે ફ્રાય કરી અને આપતા હોય છે. ત્યારબાદ જે ખીચિયા પાપડ એટલે કે ચોખાના પાપડ છે તેને આ રીતે શેકી લેવાના છે. આ પાપડ આપણે ઘરે બનાવેલા છે એટલે સાઈઝ એની નાની છે. પણ જો તમે ક્યાંય રોડ ઉપર અથવા તો લગ્ન પ્રસંગમાં ખીચિયા પાપડના મસાલા પાપડ ખાધા હોય તો તેની સાઈઝ મોટી હોય છે. પણ આપણે આજે આ ઘરે બનાવેલા છે એટલે નાની સાઈઝનો પાપડ લઈશું. હવે આ પાપડ શેકાઈ ગયો છે. તો આપણે મસાલા પાપડ બનાવીશું. તો અડદના પાપડ ઉપર પહેલાં આપણે જે મસાલો બનાવ્યો હતો તે ભભરાવીશું આ રીતે. આ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આમાં. ત્યારબાદ વેજીટેબલ એની ઉપર આપણે એડ કરીશું, કટ કરેલું આવી રીતે. રેસ્ટોરન્ટમાં જો તમે મસાલા પાપડ ખાવા જાઓ ફ્રેન્ડ્સ તો ઘણા મોંઘા મળતા હોય છે. પણ જો તમે આ રીતે ઘરે બનાવશો તો એકદમ ઓછા ખર્ચે અને ફટાફટ તૈયાર થઈ જાય છે. વેજીટેબલ એડ કર્યા પછી ફરીથી આપણે થોડો મસાલો ભભરાવીશું અને સેવ ભભરાવીશું. તો તૈયાર છે આપણો આ મસાલા પાપડ ફ્રેન્ડ્સ. ફક્ત 5 જ મિનિટમાં આ તૈયાર થઈ જાય છે. અને ટેસ્ટી તો એટલો લાગે છે કે તમે રેસ્ટોરન્ટનો પણ ભૂલી જશો. એવી જ રીતે આપણે હવે ચોખાના પાપડમાંથી મસાલા પાપડ બનાવીશું. તો તેની ઉપર પહેલાં આપણે જે બટર આવે છે તે લગાવીશું. મેલ્ટેડ બટર લેવાનું છે એટલે ફટાફટ લાગી જાય તેની ઉપર. ત્યારબાદ આ રીતે પાપડને આપણે તોડી લઈશું. હવે આપણે તેની ઉપર ગ્રીન ચટણી લગાવીશું. ગ્રીન ચટણી કઈ રીતે બનાવી તેની રીત મેં પહેલાં પણ આપેલી જ છે, તો હું તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તેની લિંક. ત્યારબાદ તેની ઉપર વેજીટેબલ આપણે એડ કરીશું, મસાલો ભભરાવીશું અને સેવ ભભરાવીશું. આ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.
તો જો તમે ડાયટ કરતા હોય અથવા તો સાંજે તમને ભૂખ લાગી હોય તો આ રીતે તમે મસાલા પાપડ બનાવીને ખાઈ શકો છો. આ ફટાફટ તૈયાર થઈ જાય છે અને મહેમાન આવવાના હોય તો મહેમાનને પણ તમે આપી શકો છો. તો તમને અમારી આ મસાલા પાપડની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમને અમારી રેસીપી પસંદ હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બીજી આવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું. બાય.